જે મેસેજ અત્યારે આવાસ યોજના બાબતના છે કે ગરીબ લોકોને જેનું પોતાનું આવાસમાં કૌભાંડ થયું છે તે બાબતની અમે સરકારમાં પણ માર્ગદર્શન માગશું અને આની સખત તપાસ કરીશું કે અધિકારી કોણ સંડોવાયેલા છે અને કોણ આ બાબતમાં સંડોવાયેલું છે કે જેથી કરીને ગરીબ લોકોને આવાસ યોજના મળેલ નથી અને અન્ય લોકોને મળેલા છે. ચોક્કસપણે શિસ્તબદ્ધ પાર્ટી છે એટલે તો અમને આ ચિંતા છે કે ક્યાંક ને ક્યાંક કોકને સંડોવવામાં આવે છે અથવા ચર્ચાનો વિષય બનાવવામાં આવે છે, પણ ચોક્કસપણે કહું છું કે આમાં ઊંડા ઉતરશું અને અમે આની સંપૂર્ણ તપાસ કરીશું. હવે જે કૌભાંડની વાત છે ને એ તો મોટી વાત એના માટે છે કે હું વર્ષોથી એ જ એરિયામાં રહેતો હતો. છેલ્લા 4-5 વર્ષથી હું બીજે રહું છું અને ત્યાં જેને આવાસો આપવાના છે એ આજે અહીંયા લોકો રહે છે ને જેટલા લોકો જે અહીંયા રહે છે ને એને જ આવાસ આપવાના છે. જે કોઈ બહાર રહેતા હોય, બીજે રહેતા હોય, ગામડે રહેતા હોય એવા કોઈને આવાસ આપવાના નથી. એ તદ્દન ખોટી વાત છે. હજી ડ્રો એનો ગઈકાલે થયો છે અને હજી ફાળવણી અને બધું બાકી છે. ડિમોલેશન ક્યારે થશે? જ્યારે એની ફાળવણી થશે ત્યારે એક બાજુ ફાળવણી થાય ને એક બાજુ ડિમોલેશન થશે. એ બધા એમાં ઝૂંપડપટ્ટીવાળા જ છે. ઝૂંપડપટ્ટી છે, કાચા મકાનો છે અને પ્રદ્યુમન પાર્ક જે છે એ એની આગળ જ આવે છે. અત્યારે ટૂંક સમયની અંદર પ્રદ્યુમન પાર્કની પાસે એક બ્રિજ બનાવવાનો છે અને પ્રદ્યુમન પાર્કના વિકાસ કરવાનો છે એટલે એ ડિમોલેશન કરી અને કાચા મકાનની સામે એને પાકા મકાન ફાળવવાના છે. એવા અમારા સગાવાલા 4 થી 5 અહીંયા રહે છે અને અત્યારે અહીંયા રહે જ છે અને એમને એના નામ 5 એની અંદર આવેલા છે. કૌભાંડની જે વાત છે એ અત્યારે ચૂંટણીનો માહોલ છે એટલે જે સામેની પક્ષ સામેની પાર્ટીઓ છે એની પાસે કોઈ પણ જાતનો અત્યારે ક્યાંય મુદ્દો છે નહીં ચૂંટણી પ્રચાર કરવા માટેનો. તો પ્રચાર કરવા માટે બજારની અંદર આવવું હોય તો કાંઈક ને કાંઈક એને મુદ્દો જોતો હોય છે. એના માટે આ મુદ્દો ઊભો કરેલો છે. કોઈ એવો મુદ્દો છે ને કે અહીંયા કૌભાંડ થયું છે. સમગ્ર મામલે તપાસ થવી જોઈએ અને તપાસ થશે જ. ઈચ્છા રાખીએ છીએ કે ક્લિયર તપાસ થઈને જ ફાળવણી થવી જોઈએ. એમણામ કોઈની ફાળવણી ન થવી જોઈએ. કાલ સવારે કોઈ પણ જાતના આક્ષેપ થઈ શકે. હકીકતમાં એ છે સાહેબ, અમારા યાર્ડની પાછળ અમારા મકાન છે અત્યારે ઓલરેડી અને ત્યાંના અમારી પાસે ડોક્યુમેન્ટ હતા. અમે એ ડોક્યુમેન્ટના આધારે ફોર્મ ભર્યું હતું તો અમારું મંજૂર થયું છે. અમે રહેતા નથી પણ અમારા બાપ દાદા વખતનું એ મકાન છે. અત્યારે ત્યાં કોઈ મકાન સણવા દેતા નહોતા એટલા માટે અમે અહીંયા મકાન લીધું અને હું અત્યારે 50 વારનું જ મારી પાસે મકાન છે. એ સૂચિતમાં છે. અમે કોઈ બંગલાવાળા પૈસાવાળા નથી એટલે તો અમે આ ફોર્મ ભર્યું અને કોર્પોરેટર ઉઠીને અમે આવા ફોર્મ ભરી તમે વિચાર કરો. સગાવાલાને મળ્યા છે એ ત્યાં રહે જ છે અત્યારે ઓલરેડી રહે છે. બરાબર. એ અમારા ભાઈઓ છે એટલે એને હારવાર અમારે આઈડે નામ જોડ્યા છે પણ એ બધા ત્યાં રહે છે સાહેબ. તપાસ કરી ન્યાય મળે એવું કરવાનું છે. જે રીતે આપણે રાજકોટમાં આ આવાસ યોજનાની અંદર જે કૌભાંડો કરેલા છે કોર્પોરેટરોએ, ત્યારે હું એવું માનું છું કે રાજકોટની અંદર આ નવીન નથી. ભૂતકાળની અંદર કોઠારિયા રોડના એક કોર્પોરેટરશ્રીએ કોર્પોરેટર હોવા છતાં પોતાના નામે આવાસ લઈ લીધેલું હતું અને ત્યારે પણ કોર્પોરેશને કોઈ પગલાં લીધા નહોતા. ત્યારે પણ ફોજદારી ફરિયાદ થઈ શકતી હતી. ગુજરાતની અંદર કૌભાંડનો સિલસિલો આપણે માનીએ તો હરેક જાતનો સિલસિલો છે. પછી પેપર કૌભાંડ હોય કે પછી ખોટી ઓફિસો કાર્યાલયો ચાલુ થઈ જાય, પંચાયતની ઓફિસો થઈ જાય, જુદી જુદી જે સરકારી કચેરીઓ હોય એ રાતોરાત ઊભી થઈ જાય અને એ કચેરીઓ વર્ષ સુધી ચાલે ત્યાં સુધી આ સરકારને ખબર ના પડે, અહીંયાના કલેક્ટરોને ખબર ના પડે. ગુજરાતની અંદર ટોલ નાકા ઊભા થઈ જાય, એ ટોલ નાકાનું 6 મહિના વર્ષ સુધી ખબર ન પડે કે આ ટોલ નાકું સરકારશ્રીનું નથી. એ જ રીતે આ કૌભાંડમાં પણ ક્યાંક ને ક્યાંક એ લોકો એવું માનતા હતા કે આની અંદર કોઈને ખબર નહીં પડે. પણ હું આપણા પત્રકાર જગતને, આપના ઇલેક્ટ્રોનિક મીડિયા, પ્રિન્ટિંગ મીડિયાના તમામ લોકોને હું અભિનંદન આપું છું કે તમે એક હિત અને લોકોના હિત માટેનું કાર્ય કરી અને આ કૌભાંડ બહાર લઈ આવ્યા છો. અમારી જે ફરજ હતી તમે નિભાવી છે. હું આપને ખૂબ બધા મીડિયાના મિત્રોને અભિનંદન આપું છું. પણ આપના માધ્યમ દ્વારા રાજકોટના કોર્પોરેશનના કમિશનરશ્રી, મેયરશ્રી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી પાસે હું માંગણી કરું છું એક રાજકોટના નાગરિક તરીકે કે તાત્કાલિક આ કૌભાંડની અંદર FIR દાખલ કરવામાં આવે, બંને કોર્પોરેટર અને બંનેના પતિશ્રીઓની ધરપકડ કરવામાં આવે અને આની અંદર આ કૌભાંડની અંદર જે અધિકારીઓ સામેલ હતા એ તમામ અધિકારીઓની પણ આની અંદર જેની સંડોવણી હોય એની પણ ધરપકડ કરવામાં આવે તો જ આ રાજકોટના હિતમાં કાર્ય થશે. અને કમિશનરશ્રી, કોર્પોરેશનના કમિશનરશ્રી ફરિયાદ કરવા તૈયાર ન હોય તો પોલીસ કમિશનરની પણ ફરજ છે કે ક્યાંય પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી હોય તો એની FIR પોલીસ પોતે પણ નોંધી શકે છે. ત્યારે
હું એમને પણ અપીલ કરું છું રાજકોટના પોલીસ કમિશનર શ્રીને કે તાત્કાલિક આની એફઆઈઆર દાખલ કરવામાં આવે અને આ લોકોની અટક કરવામાં આવે અને માનનીય મેયર શ્રી તાત્કાલિક આ લોકોની સામે પગલાં લે. ભાજપના પ્રમુખ શ્રીને પણ કહું છું કે જો તમે સાચા હોય અને લોકોના હિતની વાત કરતા હોય, ગરીબ લોકોની હિતની વાત કરતા હોય તો આની અંદર પગલાઓ લેવા જોઈએ અને આ બંને કોર્પોરેટરને ડિસ્કોલિફાઈડ કરાવવા જોઈએ, કારણ કે એને કૌભાંડ આચર્યું છે. જ્યારે કૌભાંડ આચર્યું હોય ત્યારે એની સામે પગલાં લેવા જોઈએ. એ પછી આપણી પાર્ટીનો હોય કે બીજી પાર્ટીનો હોય તો જ ન્યાયની વાત આવે. ત્યારે ગુજરાતના ગૃહમંત્રીશ્રીને પણ હું વિનંતી કરું છું કે આપ અવારનવાર ન્યાયની વાત કરો છો, ગરીબ લોકોની વાત કરો છો, ત્યારે આ ગરીબ લોકોનો એક આવાસ છીનવવાની વાત થઈ છે અને આવાસ છીનવવા માટેનું કૌભાંડ આચર્યું છે. એ કૌભાંડની અંદર તમારા કોર્પોરેટર હોય કે અમારા કોર્પોરેટર હોય, કોઈ પણ હોય અને કોઈ પણ અધિકારી હોય, એની સામે તાત્કાલિક પગલાં લેવા જોઈએ. અને આપ જો સત્યની વાત કરતા હોય અને કાયદાની લોની વાત કરતા હોય ગુજરાતમાં, તો તાત્કાલિક આ લોકોની સામે એફઆઈઆર દાખલ કરવામાં આવે અને એ લોકોની ધરપકડ કરવામાં આવે તેવી મારી એક રાજકોટના નાગરિક તરીકે અને રાજકોટની જનતા માટે હું આપની પાસે માંગણી કરું છું.